કડીના છત્રાલ રોડ પર નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર ગેંગનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે। 31 જાન્યુઆરીએ રાજકોટના સુનિલ નટુ સોલંકી કડીની એકે ટ્રાન્સફોર્મર કંપનીમાંથી એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરેલી બોલેરો પિકઅપ ગાડી લઈને નીકળ્યા હતા। સાંજના સમયે કમલા અમૃત ઇન્ડસ્ટ્રીઝ પાસે જ્યુપિટર અને ઇકો ગાડીમાં આવેલા 4 ઇસમોએ તેમનો રસ્તો રોકી પોલીસ હોવાની ઓળખ આપી ડ્રાઈવર પાસે લાયસન્સ માંગ્યું હતું। બાદમાં ડ્રાઈવરને માર મારી એલ્યુમિનિયમ ભરેલું ડાલું મળી કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા। ફરિયાદ બાદ કડી પોલીસે સ્થળ પર જઈને હાઈવેના અલગ અલગ 25 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, જેમાં જ્યુપિટર સ્કૂટર અને લૂંટારાઓ કેદ થઈ ગયા હતા। આશરે સાંજે 6:01 વાગે કડી પોલીસ સ્ટેશનના છત્રાલ રોડ ઉપરના ઇન્ડસ્ટ્રીયલ કમલા અમૃતની અંદરથી ફરિયાદીના શ્રી સુનિલભાઈ નટુભાઈ સોલંકીનો એલ્યુમિનિયમ સ્ક્રેપનું ભરેલું પિકઅપ ડાલું 4 અજાણ્યા વ્યક્તિએમાંથી કોઈ એક વ્યક્તિએ પોલીસની ઓળખ આપી અને ધાક ધમકી આપી લૂંટ કરીને ભાગી ગયા છે એવી હકીકત કડી પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને જાણ થતા તાત્કાલિક સદર ગુનાની ગંભીરતાને ધ્યાન રાખી સ્થળ વિઝિટ કરી ફરિયાદી આપેલા આરોપીઓનું વર્ણન કરી એ આધારે ગુનાના કામે વપરાયેલ એક જ્યુપિટર નું ડિટેક્શન થયેલ અને ડિટેક્શનને વિવિધ ટીમો દ્વારા સીસીટીવી ચકાસતા અંદાજિત 25 થી વધારે જગ્યાના સીસીટીવી ચકાસતા ગુનાની અંદર રોલ ભજવેલ 4 આરોપીઓ પૈકી અત્યારે 2 આરોપીની પોલીસે અટક કરી લીધી છે। એની અંદર જે ચોરાયેલું લૂંટ થયેલું પિકઅપ ડાલું પણ પોલીસે રિકવર કરેલું છે। એના મુદ્દામાલને અને બાકીના 2 આરોપીઓને રિકવર કરવા માટેની ઇન્વેસ્ટિગેશન અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યું છે। ફરિયાદીની ફરિયાદને તાત્કાલિક સાંભળી ખૂબ જ ટૂંક જ સમયની અંદર કડી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને અટક કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં